ગુડ મોર્નિંગ બધાને અને રામ રામ જય માતાજી. કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે નવા વ્લોગમાં, નવા વિડીયોમાં. 7 વાગ્યા આજ થોડાક વહેલા ઉઠ્યા હતા. લ્યો ને વ્લોગની શરૂઆત વહેલી થઈ ગઈ ને 7 વાગે હમણાંથી નથી થતી. આજ વહેલા ઉઠ્યા હતા એટલા માટે કે પૂરા વારવા જવાનું. અને મોહનને અમારે જવાનું હતું ભણવા સવારમાં ગામમાં. તો એ ગામમાં એને અને પિંજલને બેને અશોક મેળવીએ, કારણ કે દૂધ ભરવા જવાનું હતું. તો એ પછી કીધું મેળતા હોય બપોરે હું લઈ આવીશ, એવું કંઈક કરશું હતા બીજા. સુરત દાદા થોડા કમસર છેડ્યા છે. આજ ઝાકળ બેગ ઓછી આવી લાગે છે, કપ્પામાં બધે ઓછી દેખાય છે. અને અમારે કામકાજ બપોર ડબલ કામ કરવાનું હોય. અત્યારે બપોર લગી પૂરા વારવાના, બપોર લગી પાછું બીજું કામકાજ ઘરનું બધું દિવાળીની ઉજવણી ચાલુ છે ને એ બધું કરીશું. ના કલર ને બધું કરવાનું છે. અત્યારમાં અંજી થાંભળા ઉડકે હે અને ઓઇલ પાથ થાય વાસી દઉં, પૂંજા કરી વાળે એટલે પછી અમે પૂરા વારવા આવ્યા જઈએ. કારણ કે પૂરા વારવાનું કામ છે ને એ વહેલું અત્યારે મજા આવે, પછી નો મજા આવે. તડકો થાય ને એટલે પછી કંટાળો. અત્યારમાં વહી ગયા હોય ને તો મજા આવે, પૂરા વરી જાય. કાલે આપણે ટ્રેક્ટરે વાટ્યું ને એટલે એવું બધું છે. અને ફટાફટ નવરું થઈને જવું જોઈએ પૂરા વાળવાને, પછી તડકો થઈ જાય. કાંઈ ભણવા નથી જવાનું હે? વેકેશન પડી ગયું કાલ આજ જવાનું છે. કાંજીને આજ જવાનું, કાલ વેકેશન. હા ને એકને પરાર નાખ્યું. શિયાળો આવે એટલે પરારની પથારી નાખવાની એટલે ગરમ હવા આવે એટલે. ના અમારે કામ ને કામ. કા રામ રામ જય માતાજી. હવે મારું વેકેશન હવે ખુલે કા ભાગી સાથે કામ ભેરા થાય. એકવાર દિવાળી આવતી વારી ઘર ગમે ત્યારે પરબ આવતી ત્યારે કામ જાજુ હોય. ખાતમ હોય તો નીંદવાનું બહુ હાલતું હોય. હા ઘેર હોય તો હાઠીનું એવું નીંદવાનું એવું હાલતું હોય. એમાં તો દિવાળીની ઉજવણી એટલી લાંબી હાલે. કેટલાક 10-15 દી લાગશે. કેટલી થાય? હા એ લોક તો થાય છે. વિજય જ થાય ને. નોતા જાય પછી હમણાં દિવાળી આવી જાય છે. દી હમણાં કેમ હોય જાય ખબર નહીં રહી. હા તો વિજય તો નવરાજ નથી. હે ને બોરીના મૂક દો એટલે એને કહું નાખ દો. તો મને કે તમે વાંચો નાખતા જાઓ પછી જઈએ. હું ઠામડા ઉઠી આવ્યું સમજાવી કહે છે ગુરા પીરા કેટલો કમાયા બધે એને કેવાય વાલી અહીંયા તો વારી આટલું વાર નાખું વાર ને હેલ્પ પછી તડકાને પૂરા વારવાની મજા ન આવે ખબર. હવે કામકાજ કરી નાખે તો આપણે કંઈક આડું છે કંઈ કામ હોય કરી નાખે. અરે ઝડપ રાખે બધા ઉડકી નાખ્યા. જો થોડાક જ છે. હવે કેટલા રહ્યા? 1 2 આજનો અત્યારમાં ભણવા જવાનું બપોર 10 વાગે. કાલથી વેકેશન. બા હવે સિરાવે, અમે તો બધા સિરાઈ લીધું. કાવો ચા ને રોટલી. આ ઘરમાં જો કાલ બધું છે ને રાખી દીધું કરીશું કરી. આમ આ રીતનો કલર એકદમ બાયરે વ્હાઈટ કર્યા, એકદમ વ્હાઈટ નથી, જરાક ઓલો હે. અને અંધારું છે ને એટલે જરાક તમને આંખો દેખાય. પેટી દાણા બધી છે ને મેલી દીધું. આ રીતનું છે કંઈક ઘર અમારું. અત્યારે જો પૂરા વારવા તો કાંઈ ના પોગી ગયા. અડધી કલાક પૂરા વાયરા. અડધી કલાક વાયરા ને ત્યાં મોસમનો માન પૂરા વરાણા. કારણ કે અહીંયા જો આ આડું પડી ગયેલું જ બાકી છે. એ નેણ થાય એટલું વાટવો જોઈએ. સેલો સારી ગયો ને વાંડી પડી. અને આમાં ક્યાંક ઊભું હતું ને એ વાટતા ગયા ને એવું બધું નિરાયતે પૂરા વાયરા. નકર આમાં શું થાય ઝડપેથી પૂરા ઓલા ઘડ વારવા જઈએ ને આપણે હાથથી વાટ્યું તો હે નકરી સોયું લાગે.
એટલે ધ્યાન રાખવી પડે બહુ ખાસ. આમાં આપણે ઓલું હાથથી વાઈટ એવી રીતે પૂરા ન વારીએ, બહુ મજા આવે. એવી રીતે વારી તો ઘડીકમાં લગાડી દે. હારા નહીં, ટાઈમ જ ન વાઢી જ ન લઈ, મોડું થઈ ગયું બધું એટલે. થઈ તો બધું જાય પણ વાર લાગે ને. ટાઈમે ખેડવાથી ના બધું ટાઈમે ખેડવા સારું થઈને કર્યું, નકર આ થોડું કરાય આપણે વાઢી જ લઈએ એવું નથી. પણ વાઢવા રહી ને તો ટાઈમે ખેડાય નહીં, સુકાઈ જાય, પછી ખેતી સારી ન થાય. એટલે ભાઠાને બહુ બીક લાગે લઈને જારી જારીને પૂરા વારવા પડે ને ફાયું કરી જાય ને રગમાં. રગમાં નીકળે નહીં ઓલા રગવા નિમક ગરી જેવી પાતરી આમ વાળ જેવી બે મથી તો વરી થોડી ગાડી પડી ગયેલી છે ખાને અહીંયા થોડુંક બહુ ગોબરા જેવું. બીજું તો સારું છે નળડા ભાઠા તો થોડા તો રેદ હાવ નીચે પાણા ફૂકોક આવી જાય ને તો નીચે થોડાક કટર મૂકે ને તો ન એટલે ભાઠા સવાર સવારમાં હે ને પૂરા વારો આવી ગયા છે. કેવા પૂરા વરાય હવે. બગલા ને ઘડીક લઈ લેવા, હાલો ને પૂરા વરવા. કે બગલા આમ તેમ તો રખડે કે હાલો ને પૂરા વારવા. વાર વાર એકાદો પૂરો પૂરા વારવા. ઓગઠ જેવું, ઓગઠ જેવું જ કહેવાય. આપણે ઓલું વાઢ એવી રીતે ચોખ્ખું ન થાય. કા રમણ ભમણ પીડ્યું હોય જેમ તેમ કરીને વેટીને ભેરું કરવાનું એવું. એટલે જ 500 600 700 સુધીની દાડી વાઢી વાઢીને માણા વાઢે કેટલું તો કીધું દાડી એટલી દીશો તો આવું ન ખાવું. દાડી બહુ મોંઘી, કપાની એમણ તો એટલી મોંઘી થઈ ગઈ. હા વાઢવાની એટલી ભરાઈ ગયો. આટલી વાર લાગે ખડિયા જો સરખા ન થાય. મૂલના કરા ખોડા મૂસા અહીંયા જો પૂરા વારવાનું ચાલુ. બગલાય આવી ગયા પૂરા વારવા. કંટારો આવે છે, કંટારો તો આવે ને હાથે વાઈટ હોય ને કચે વાઈટ હોય માં ફેર આવે હમ ડાયરેક્ટ આમ રાડું ગોતી પૂરો વાર નાખો. આ શેરડી ભેગું કરવું પડે કે પૂરો વાર એક તો વાઢેલું હોય ને નીચે પાથરો રે ને તરા હોય ને એટલે હરખું ન આવે. કોરી હરખી જરાક કરવી પડે અને પછી વારવું પડે. તોય ઓલા જેવો પૂરો જ ન થાય. જો આમાં થળિયા લાંબા ટૂંકા, ઓલા થળિયા હરખા રહી જાય. આટલો તો ફેર રહીએ જ. આમાં એવું જ થયું ને, આટલો ફેર રહીએ જ. ઓલામાં જ પૂરો થાય ને એકલા ઓલો પૂરો વારીને તો આમ થપ કરે ને હરખો થળિયા હરખા થઈ જાય. આમાં ન થાય, આમાં થોડીક વાર લાગે. આમાં ઈ વારમાં લાગે કેમ કે ફાયું એવી દે ને પાઠા હોય તરા હાથમાં લાગવાનું સોયું લાગે સોયું. એટલે જારી જારી ઢળીને ભેગું કરવાનું. જો અહીંયા છે ને ભૂંગળા વિયા એવું કર્યું હોય ને થગું અમુક ઠેકાણ પાઠા મોટા હલવો જેલી હોય ને વાયા જાય કટરમાં એટલે ઠગો થાય આમ ખેંચ ખેંચીને જાય તો બગલાય પૂરા વારવા આવ્યા. બગલાય વાળા તો વરી ગયો
ઊંધિયાડા ખાય ઊંધિયાડા ગોતે કેરું તાર પપ્પા એમ કે ઝાડ નો ભેગી કરે એમ નામ કે હાલે એમ ના હાલે કેવો તેવો ગોટાળો કરીને નાખી દેવાનો ખેતી આપણે જટ કરી કાંઈ જલ્દી ખેતી કરી એવું ન થાય ખેતી કરવી ખેતી અને બા હોતો કામ જો વારે બાને ના પડતી બસ કાંઠા બાજુ આવતા નતા ને 7 ઘડામાં વધી ગયું હા ભેંસ તો જો પડખે દહેલી આવે એને ખબર છે ગાડાની પૂરા વારે ને એટલે આઈને રહું જોઈ જાય હમણાં ખરી વળી કપામાં કપા વીણો થઈ ગયો હોય ને હું કપા વીણી તમે પૂરા વારો તમે આમાં કપા વીણી લીધું તું બહાર નીકળી નાખો પૂરા 2 વાગવા આવ્યા હે ને લગભગ 12 પૂરા વારીને તો પછી વેયા હતા અડધા ઉપર વાયરા બીજા રહ્યા બાકી ને આવીને પછી હે ને રસોને એવું કર્યું ને હું મોહનને લેવા ગયો હતો એની બસ મોડી આવી અત્યારે એ કોઈ દૈણું કરતી કે આજે આવ્યા નહીં એટલે તો અત્યારે બસ આવી ગામમાં કારણ કે હવે 2-3 દી જવાનું પછી વેકેશન કંઈક પડવાનું છે 2-3 દી ગામમાં જવું પડશે આજે ગામમાં ગયો લેવા અત્યારે લઈને આવ્યો 2 થવા આવ્યા ભૂખા નાર જેવા થઈ ગયા પણ હવે થાય હા છોકરાને ભણાવ હોય તો આવું થાય બેહો બાને કઈ બેહો બપોરા કરવા લો થાય ને આઈન પર હાલતી જ નથી ભૂખા થયા જ વાહ પૂરા વારે 2 વાગી લેવા આવ્યા હતા કોકના વાહન નથી ફુલાવરનું શાક છે સાઈઝ છે બાકી રોટલી મરચા આવું બધું ભૂખ લાગી બહુ લાગે ને મોડું થઈ ગયું ને એટલે શિયાળાની પાણી ઓછું પીવું પડે ને એટલે ભૂખ બહુ લાગે હાલો ખાવું હોય લઈ આવો અમે ખાઈ લે ખાયા ચાલો હું બપોરા કલો ભૂખ બહુ લાગે